હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે તમારી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે ચાલી રહી હશે. 100% ડેડિકેશન સાથે અને એકદમ પરફેક્ટ વેમાં તમે પ્રિપેરેશન કરી રહ્યા છો. આપ સૌ જાણો છો તેમ આપણે આપણી ચેનલ ધ યુટીસી પર આ એક્ઝામની તૈયારી માટે પ્લેલિસ્ટ શરૂ કરી છે, એમસીક્યુ સિરીઝ, કે જેની અંદર આપણે એઝ પર સિલેબસ એમસીક્યુ કરાવી રહ્યા છે, કે જેમાં ઓલરેડી 2 વિડીયો અપલોડ થઈ ગયા છે. આજે 3rd નંબરનો વિડીયો છે જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. સાથે સાથે હું તમને એ પણ જણાવી દઉં કે જે 2021માં જે પેપર થઈ હતી, ઓફલાઈન એક્ઝામ થઈ હતી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3ની, તેનું પેપર સોલ્યુશન પણ આપણે કરાવેલું છે. જો તમે આ ચેનલ પર જોશો તો તમને એમાં એ સોલ્યુશન પણ મળી રહેશે. ઓકે, તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, કારણ કે જ્યાં સુધી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આપણે દરેક પ્રકારના વિડીયો તેમજ એમસીક્યુ સિરીઝ, દરેક અપડેટ આપતા વિડીયો આ ચેનલ પર લાવતા રહીશું. અને ખાસ જો તમને વિડીયો તમારી તૈયારીમાં મદદરૂપ થતો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ઓકે, તો પરીક્ષા માટે ઉપયોગી સેશન નંબર 3 એમસીક્યુ સિરીઝ, કે જેમાં આપણે જે સિલેબસ આપ્યો છે GSSB દ્વારા, કે જેમાં ફર્સ્ટ સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન ટુ ઇલેક્ટ્રિક જનરેશન સિસ્ટમ, કે ડિફરન્ટ પાવર પ્લાન્ટ છે, એના એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે, જે 10 ક્વેશ્ચન પૂછાશે 10 માર્ક્સના. ઓકે, તો જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તે હું આ સિરીઝમાં કરાવી રહ્યો છું, અને એની અંદર ખાલી આપણે એમસીક્યુ ના આન્સર નથી કહી રહ્યા, એનું રીઝન, એને એક્સપ્લેનેશન સાથે આપણે સમજાવી રહ્યા છે. ઓકે, અને જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરવા માંગે છે, કરી રહ્યા છે અને સિલેક્શન લેવું છે, એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર અર્જુન બેચ અવેલેબલ છે, કે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી 4,999 રૂપિયામાં 210 માર્ક્સનું કવર થઈ જશે. અને જે વિદ્યાર્થીઓ માત્ર પાર્ટ બી ની તૈયારી કરવા માંગે છે એમના માટે કોર્સની ફી છે 3,999 રૂપિયા. ડેમો લેક્ચર અવેલેબલ છે એપ્લિકેશનમાં. કોર્સની વેલિડિટી અપ ટુ એક્ઝામ રહેશે, જ્યાં સુધી એક્ઝામ થશે ત્યાં સુધી વેલિડિટી રહેશે. દરેક લેક્ચરની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, અને જો તમે પણ આ એક્ઝામને લઈને સિરિયસ હોય તો ખરેખર અર્જુન બેચ તમને ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 22. ઇન અ સુપરહીટર 4 ઓપ્શન આપેલા છે. પ્રેશર રાઇઝિસ એન્ડ ટેમ્પરેચર ડ્રોપ, ટેમ્પરેચર રાઇઝિસ એન્ડ પ્રેશર ડ્રોપ, ટેમ્પરેચર રાઇઝિસ એન્ડ પ્રેશર રિમેન્સ અનચેન્જ્ડ, પ્રેશર રાઇઝિસ એન્ડ ટેમ્પરેચર રિમેન્સ ધ સેમ. ઓકે, હવે સ્ટીમ પાવર પ્લાન્ટ, તો અહીંયા એક સ્કીમેટિક ડાયાગ્રામ છે, તમે જોઈ શકો, તમને ઇમેજ દેખાતી હશે એની અંદર. ઓકે, બધાને દેખાતી હશે, રાઈટ? હવે અહીંયા તમે જોઈ શકો કે આપણે જે કોલસો છે બોઇલરમાં, એને બંધ કરાવીશું, વોટરને સ્ટીમમાં કન્વર્ટ કરીએ છીએ. હવે જે સ્ટીમ પ્રોડ્યુસ થાય છે તેને આપણે ક્યાં ટર્બાઇન પર ફ્લો કરાવીએ, આ રીતના. ઓકે, પણ એ પહેલા આપણે એને સુપર હીટરમાંથી પાસ કરાવીએ છીએ. અને આપણો ક્વેશ્ચન એ છે ઇન સુપર હીટર, તો સુપર હીટરનું વર્ક શું છે, એનું ફંક્શન શું છે, તો જરા જોજો અહીંયા આગળ. જે સુપર હીટર છે, સુપર હીટર એ શું કરશે, જે બોઇલરમાંથી સ્ટીમ આવે છે, કે જેની અંદર અમુક મોઇસ્ચર, ભેજ હોય, બરાબર, તો એને શું કરશે, સેન્સિબલ હીટ, રાઈટ, સેન્સિબલ હીટ એડ કરીને એની ટેમ્પરેચરને ઇન્ક્રીઝ કરશે વિધાઉટ ચેન્જ ઇન પ્રેશર. એનો ફાયદો શું થશે કે જે સુપર હીટેડ સ્ટીમ જે આઉટપુટમાં મળે છે, અહીંયા જો, અહીંયા કોલસો બંધ કરાવ્યો બોઇલરમાં, એટલે વોટર સ્ટીમમાં કન્વર્ટ થાય છે. સ્ટીમને ટર્બાઇન પર ફ્લો કરાવ્યો એટલે ટર્બાઇન ફરે, અને ટર્બાઇન ફરે એટલે આપણને ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય, એ આપણને બધાને ખ્યાલ છે. પણ બોઇલર જે સ્ટીમ પ્રોડ્યુસ કરે છે, ટર્બાઇન પર ફ્લો કરાવવા પહેલા એને શેમાંથી પાસ કરવામાં આવે છે, સુપર હીટર. સુપર હીટરનું કામ શું છે, ફંક્શન શું છે, એ એડ કરશે સેન્સિબલ હીટ, ફ્લુ ગેસીસ ને બધું જોઈશું, બરાબર. પણ એ સુપર હીટરનું મેઇન ફંક્શન તમને કહું, એ સેન્સિબલ હીટ એડ કરશે, એટલે જે હજુ પણ મોઇસ્ચર રહ્યું હોય સ્ટીમમાં તેને શું કરશે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરશે. સમજાય છે વાતમાં? પણ પ્રેશરને ચેન્જ કરશે નહીં, વિધાઉટ ચેન્જ ઇન પ્રેશર. એટલે સુપર હીટેડ સ્ટીમ
અહીંયા સુપર હીટેડ સ્ટીમ જનરેટ થઈ હવે ક્યાં જશે? ટર્બાઇનના બ્લેડ પર. તો આનું રીઝન શું? શા માટે આવું કરવામાં આવે છે? કે જેથી થર્મલ એફિશિયન્સી શું થાય? ઇન્ક્રીઝ થાય. અને સૌથી મોટી વસ્તુ, હવે તમે ભેજવાળી જો સ્ટીમ અહીંયા ફ્લો કરાવશો તો ટર્બાઇનના જે બ્લેડ છે તે શું થાય? સારણ પામે, એટલે કે ઇરોઝન થાય. સમજાય છે વાતમાં? જો ભેજ હશે તો. એટલે આપણે ભેજને શું કરીએ છીએ? બંધ કરાવી દઈએ છીએ. કેવી રીતના? તો ટેમ્પરેચર વધારીને, વિથ ધ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર વિધાઉટ ચેન્જ ઇન પ્રેશર. એટલે જો ટેમ્પરેચર વધારશો તો એ જે મોઇસ્ચર છે બંધ થશે અને સુપર હીટેડ સ્ટીમ તમને મળશે. એ ક્યાં જશે? ટર્બાઇન પર, કે જેનાથી થર્મલ એફિશિયન્સી શું થાય? વધશે. તેમજ જે ટર્બાઇનના બ્લેડ હોય તે ઇરોઝન થતા અટકે. બરાબર, એનું મેઇન ફંક્શન આ છે. હવે અહીંયા જોઈએ જે ઓપ્શન નંબર છે, ટેમ્પરેચર રાઇઝિસ એન્ડ પ્રેશર રિમેન અનચેન્જ. સમજાય છે વાતમાં? મેં તમને આખું રીઝન કહી દીધું કે શા માટે આપણે આવું કરીએ છે. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ટેમ્પરેચર રાઇઝિસ એન્ડ પ્રેશર રિમેન્સ અનચેન્જ. સુપર હીટરનું કામ ટેમ્પરેચર વધારવાનું, પ્રેશરમાં ચેન્જ કર્યા વગર. કેમ એવું કરવાનું છે એ મેં તમને કહી દીધું. ઓકે, બધી વસ્તુ જે પણ હું તમને કહું છું નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે જ્યારે પણ આપણી એક્ઝામ હશે, જો હજુ તો ફોર્મ હમણાં ભરાયા 10 તારીખ હતી લાસ્ટ ડેટ, રાઈટ. પછી હજુ પણ આપણી પાસે ઘણો સમય છે. પરફેક્ટ વેમાં તૈયારી કરશો ત્યારે ને ત્યારે સિલેક્શન થાય. કોમ્પિટિટિવ એક્ઝામ એક એવી એક્ઝામ છે કે જેમાં તમે વાંચો છો, બધા જ વાંચે છે, પણ તમે કયા વેમાં વાંચો છો બહુ જરૂરી છે. તમે ઘણા વર્ષોથી તૈયારી કરી રહ્યા હોય અથવા તો હમણાં સ્ટાર્ટ કરી હોય તો યાદ રાખવાનું કે આપણી જે પ્રિપેરેશન છે પરફેક્ટ ડાયરેક્શનમાં છે કે નહીં. તમે આડેધડ બધું વાંચશો તો એનો કોઈ મિનિંગ નથી. શું વાંચવું એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે કે એક્ઝામમાં કયા પ્રકારનું પૂછાય છે, રાઈટ. હવે હું તમને આ રીતના કેમ કહી શકું? કારણ કે મેં પોતે જીપીએસસી એક્ઝામ પાસ કરી છે. સમજાય છે વાતમાં? એના સિવાય પણ આરઆરબી જેઈ એક્ઝામ પાસ કરી છે, એસએમસી એક્ઝામ પાસ કરી છે. તો મને આઈડિયા છે કે તમને કઈ રીતના ડિલિવર કરવું જોઈએ. સમજાય છે વાતમાં? એટલે ખાસ વસ્તુ, તમે જાતે તૈયારી કરો છો તો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછે છે, સર કઈ બુક વાંચીએ? માર્કેટમાં એવી કોઈ બુક ધારો કે મળતી છે, એવું સમજો વાતમાં, ઉદાહરણ તરીકે, અને તમે બુક લઈ આવ્યા, એની અંદર ઘણી બધી વસ્તુ ખોટું હોય છે, પ્લસ બુકનું જ મૂકેલું હોય, એનો કોઈ મિનિંગ નથી. સમજાય છે વાતમાં? એ તો તમને ડિપ્લોમા કે ડિગ્રીની બુક ઉઠાવશો તો એમાં પણ બધા ટોપિક મળી રહેશે. પણ ધ્યાન રાખો, જે પણ વાંચો તો સમજીને વાંચવાનું છે, કારણ કે ક્વેશ્ચન કઈ રીતના પૂછાય એ આપણને ખ્યાલ નથી. સમજાય છે વાતમાં? તો પરફેક્ટ પ્રિપેરેશન કરજો, કોઈ પણ કચાશ રાખતા નહીં. પસ્તાવો નહીં થવો જોઈએ કે આ રીતના કરતે તો ચાલતે. સમજાય છે વાતમાં? આપણું વસ્તુ ધ્યાન રાખજો. ઘણા બધા સ્ટુડન્ટ પૂછી રહ્યા છે, એટલા માટે આપણે આ વસ્તુ કહ્યું. જાતે પ્રિપેરેશન કરવી એ પણ સારું જ છે, પણ વ્યવસ્થિત પ્રિપેરેશન કરવી, કચાશ રાખતા નહીં. ચાલો, ક્વેશ્ચન નંબર 23. કન્ડેન્સર ઇન અ સ્ટીમ પાવર પ્લાન્ટ કન્ડેન્સીસ સ્ટીમ કમિંગ આઉટ ઓફ. હવે આ વસ્તુ તો આપણે ઓલરેડી લાસ્ટ વિડીયો જે હતા એમાં આપણે કહી દીધું છે. બરાબર. જે ટર્બાઇનમાંથી જે સ્ટીમ આવે તે ક્યાં જાય? કન્ડેન્સરમાં. ખ્યાલ આવે? અને એ શું કરે? કન્ડેન્સ કરે, સ્ટીમને વોટરમાં કન્વર્ટ કરશે. પછી એ કુલિંગ ટાવરમાં કુલ થાય, બધી વસ્તુ આપણે જોયેલું છે. એટલે આન્સર શું આવશે? જે કન્ડેન્સરમાં જે સ્ટીમ કન્ડેન્સ થાય છે એ સ્ટીમ ક્યાંથી આવે છે? તો આ ટર્બાઇનમાંથી. એટલે ઓપ્શન નંબર એ ઇઝ અવર રાઈટ આન્સર. અ કન્ડેન્સર ઇન અ સ્ટીમ પાવર પ્લાન્ટ condenses steam coming out of. Option number A, turbine is our right answer. Okay, chalo. Next question 24. A hydel power plant of run-off river type should be provided with pondage so that option A, firm capacity of the plant is increased, operating head is controlled, pressure inside the turbine is causing remains constant, kinetic energy of the running water is fully utilized. ઓકે, હવે તમે હાઇડ્રો પાવર પ્લાન્ટ વાંચેલો હોય અને જો વ્યવસ્થિત સમજેલા ના હોય, ખાલી સ્કીમેટિક ડાયાગ્રામ મગપ કરી દીધો હોય અને આ પ્રકારના ક્વેશ્ચન પૂછાઈ જાય તો એમાં આન્સર આપવાનું ડિફિકલ્ટી જણાય. સમજાય છે વાતમાં? ને આ બધી નાની નાની ભૂલો જ જે આપણે 1 કે 2 માર્ક અથવા 5 માર્કમાં આપણું સિલેક્શન રોકી રાખે. સમજાય છે વસ્તુ? એ જ તમારે મિસ્ટેકને આઈડેન્ટિફાઈ કરવાની છે કે મારી ભૂલ ક્યાં થાય છે, શા માટે મારી એક્ઝામ પાસ નથી થતી. એ બધી જ વસ્તુ આઈડેન્ટિફાઈ કરો અને ત્યાર પછી તમે પ્રિપેરેશન કરો. આરે દર કોઈ દિવસ વાંચવું નહીં, રાઈટ. ચાલો, જો હવે શું કહે છે કે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં રન ઓફ રિવર ટાઈપ શુડ બી પ્રોવાઇડેડ વિથ પોન્ડેજ. ઓકે, આ પોન્ડેજ જે છે, પોન્ડેજ શું કહે છે કે પોન્ડેજ જે છે તે સ્મોલ સ્ટોર વોટર, બરાબર, સ્ટોરેજ ઓફ વોટર,
હવે શું હોય કે આ જે સ્મોલેસ્ટ સ્ટોરેજ ઓફ વોટર જે છે કે એની અંદર શું હોય પાણી, રાઈટ. હવે શું થાય કે નિયર ટુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની નજીક જ આ સ્મોલેસ્ટ સ્ટોરેજ ઓફ વોટર હોય. હવે એનું કામ શું છે કે ઇટ અલાઉઝ હાઇડ્રો પાવર પ્લાન્ટ ટુ રેગ્યુલેટ ધ વોટર ફ્લો. બરાબર છે, કોઈ ઓછા સમય માટે. જેમ કે સમજો કે લોડની ડિમાન્ડ ઓછી છે, લોડની ડિમાન્ડ કેવી છે, ઓછી છે, પાવર આપણને ઓછો જોઈએ છે, તો જે એક્સેસ વોટર હોય તે અહીંયા સ્ટોર થશે. સમજાય છે વાતમાં? એક્સેસ વોટર સ્ટોર કરશે ઇન લો ડિમાન્ડ. ઓકે, અને જ્યારે હાઈ ડિમાન્ડ હોય, પીક ડિમાન્ડ હોય, તો આ વોટરને શું કરશે, રિલીઝ કરશે. આનાથી ફાયદો શું થાય, આપણને એક રિલાયેબલ પાવર મળી રહે, સ્ટેડી જનરેટિંગ ઇલેક્ટ્રિસિટી. સમજાય છે વાતમાં? જે ઇલેક્ટ્રિસિટી જે જનરેટ થાય છે આપણને એકદમ કમ્પ્લીટ મળી રહે, રિલાયેબલ. હવે આનાથી થાય શું, જો તમને કોઈ પણ વસ્તુમાં જ્યારે તમને રિલાયેબલ આઉટપુટ મળે તો એની કેપેસિટી શું થાય, ઇન્ક્રીઝ થાય. જે આપણી ફર્મ કેપેસિટી છે તે શું થશે, ફર્મ કેપેસિટી ઓફ પ્લાન્ટ ઇઝ ઇન્ક્રીઝડ. આ વસ્તુ સમજજો. વેન રિલાયેબલ પાવર આઉટપુટ, જ્યારે આપણને આઉટપુટ પાવર કેવો મળે છે, રિલાયેબલ, એકદમ કમ્પ્લીટ મળી રહી છે. કે જ્યારે વધારે ડિમાન્ડ હોય તો વધારે આપણને પાવર મળે છે, જે ઓછી ડિમાન્ડ હોય તો જે વોટર છે એક્સેસ તેને સ્ટોર કરે છે. એ બધું કામ કોણ કરે છે, આ પોન્ડેજ. ખ્યાલ આવે? એટલે આપણી ફર્મ કેપેસિટી ઓફ ધ પ્લાન્ટ શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. ચાલો, રોટામીટર ઇઝ યુઝ ફોર મેઝરિંગ. આન્સર આવશે ઓપ્શન એ, ફ્લુઇડ ડિસ્ચાર્જ. જો આમાં રોટામીટર વિશે વધારે ડિસ્કસ કરતા નથી, આ થોડું મગજ કરી લેજો, કારણ કે એમાં એક કન્સ્ટ્રક્શન છે આખું, એ વધારે આપણે સમજાવતા નથી. શું છે આ પૂછાયેલો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી. આ પણ ઘણી બધી એક્ઝામમાં પૂછાયો છે આ ક્વેશ્ચન, એટલે યાદ રાખી લેવું કે રોટામીટર શાના માટે યુઝ થશે, ફ્લુઇડ ડિસ્ચાર્જ મેઝર કરવા માટે યુઝ થશે. ચાલો આગળ જઈએ, નેક્સ્ટ ક્વેશ્ચન. અ મોડરેટર મટીરિયલ શુડ હેવ. મોડરેટર, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. ઓકે, moderator material should have option A, small atomic mass, large atomic mass, both A and B, none of the above. ચાલો હવે મોડરેટર વસ્તુ સમજીએ પહેલા આપણે ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ સમજવી પડશે. ન્યુક્લિયર ફિઝન ઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, રાઈટ, કે જેમાં રેડિયો એક્ટિવ એલિમેન્ટનો યુઝ થતો હોય. ઓકે, ચાલો હવે આ ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ એટલે શું, સમજો કે આ કોઈ રેડિયો એક્ટિવ એલિમેન્ટનું ન્યુક્લિયસ છે. સમજો ને યુરેનિયમ નું ન્યુક્લિયસ છે, બરાબર. એની ઉપર નહીં, હા, એની ઉપર આપણે ન્યુટ્રોન દેખાય છે, કલર બીજો લઈએ. ચાલો જસ્ટ અ મિનિટ, બ્લેક કલર લઈ લઈએ. આ રીતના ન્યુટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે. સમજાય છે વાતમાં? આ ન્યુક્લિયર ફિઝન પહેલા પ્રોસેસ સમજીએ છીએ. યુરેનિયમ ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ એટલે અથડાવવું. તો આ થાય છે શું, બીજા ન્યુટ્રોન પ્રોડ્યુસ થશે, આમ આ રીતના. ખ્યાલ આવે વાતમાં? સમજાય છે વાતમાં? પ્લસ હીટ, એનર્જી જનરેટ થશે, એક્સેસિવ એનર્જી જનરેટ થાય ને આ પ્રોસેસ ચાલ્યા જ કરે આ રીતના. આ રીતના એ વર્ક કરે છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર આપણે સમજાવીશું, બરાબર છે. એ ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ કહેવાશે કે ન્યુક્લિયસ પર બોમ્બાર્ડમેન્ટ કરીશું ન્યુટ્રોનનું તો એક્સેસ ન્યુટ્રોન પ્રોડ્યુસ થશે, પ્લસ એક્સેસિવ એનર્જી પર પ્રોડ્યુસ થશે. હવે ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ જે છે કે એને રિઝલ્ટમાં આપણે શું છે, ન્યુટ્રોન પ્રોડ્યુસ જોવા મળે છે. પણ આ ન્યુટ્રોનને સ્લો ડાઉન કરવા માટે જે ન્યુક્લિયર ફિઝન પ્રોસેસને એન્ડમાં જે ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે, કોઈક એવી કન્ડિશન આવે કે જે આપણે એની જે વેલોસિટી છે, આની જે સ્પીડ છે એને ઘટાડવી છે આપણે, તો આપણે શું કરીએ કે આ ન્યુટ્રોન છે જે પ્રોડક્શન થાય છે, પ્રોડ્યુસ થાય છે આફ્ટર એટ ધ એન્ડ ઓફ ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ. આવું કર્યા પછી જે ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે એને જો એની સ્પીડને આપણે ઘટાડવી છે, સ્લો ડાઉન કરવી છે, તો કયું યુઝ થાય, મોડરેટર. શું યુઝ થાય, મોડરેટર is used to slow down fast production of neutron as a result of nuclear fission process. સમજાય છે વાતમાં? હવે આ જે મોડરેટર જે યુઝ થાય છે તો કયા યુઝ થાય, તો જોજો અહીંયા લખીએ છીએ આપણે, આટલે લખી દઉં છું, લાઇટ વોટર, બરાબર, H2O, લાઇટ વોટર યુઝ થાય, H2O યુઝ થાય કે જેમાં કન્ટેન હાઇડ્રોજન. શું હોય, હાઇડ્રોજન.
એનો એટોમિક માસ કેટલો છે? એટોમિક માસ જોજો, એટોમિક માસ ઇઝ 1. બરાબર છે, એટોમિક માસ ઇઝ 1. સેકન્ડ આ ફર્સ્ટ, પછી બીજું યુઝ કરીએ છીએ આપણે હેવી વોટર, હેવી વોટર જેને આપણે D2O, ઘણી બધી એક્ઝામ પૂછાઈ ગયેલું છે. બરાબર, મોડરેટર તરીકે શું યુઝ થાય? તો હેવી વોટર D2O કન્ટેન ડ્યુટેરિયમ, કે જેનો એટોમિક માસ કેટલો છે? 2. સમજાય છે એ વાતમાં? પછી ગ્રેફાઇટ, થર્ડ નંબર શું? ગ્રેફાઇટ, કે જેનો એટોમિક માસ છે 12. તો મોડરેટર એવું હોવું જોઈએ કે જેનો એટોમિક માસ કેવો છે? ઓછો છે. એટલે ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. જો એટોમિક માસ 1, 2, 12, ખ્યાલ આવે વાતમાં? મોડરેટર કયા કયા યુઝ થાય? લાઇટ વોટર, હેવી વોટર, ગ્રેફાઇટ. બરાબર, આ પણ એમસીક્યુ પૂછાઈ ચૂકેલું છે કે નીચેનામાંથી મોડરેટર તરીકે કયા એલિમેન્ટનો યુઝ થાય છે, કયા મટીરિયલનો યુઝ થાય છે? ઓપ્શન એ લાઇટ વોટર, ઓપ્શન બી હેવી વોટર, ઓપ્શન સી ગ્રેફાઇટ, ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. તો આન્સર શું આવશે? ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબોવ. કારણ કે બધા મોડરેટર તરીકે વર્ક કરે છે અને મોડરેટરનું કામ શું છે કે જે ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે આફ્ટર ન્યુક્લિયર ફિઝન પ્રોસેસ, એને શું કરે છે? સ્લો ડાઉન કરે છે. ખ્યાલ આવે છે વાતમાં? ઓકે, ચાલો, તો આ આવડી ગયું હશે. આન્સર આવશે ઓપ્શન એ સ્મોલ એટોમિક માસ. બરાબર છે, પરફેક્ટ બધી વસ્તુ સમજાવીને જ કરાવું છું, તમે પણ એ પ્રમાણે નોટ ડાઉન કરજો, કારણ કે તમને એટ ધ એન્ડ જ્યારે એક્ઝામ હશે ત્યારે કામ આવશે જ, અને બની શકે કે આમાંથી એમસીક્યુ આવી જાય જે તમારી એક્ઝામ પૂછાઈ શકે. ચલો, ગ્રેફાઇટ ઇઝ યુઝડ ઇન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એઝ અ, હમણાં જ તો જોયું, ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ઓપ્શન સી હમણાં જ જોયું ને આપણે, મોડરેટર તરીકે વર્ક કરશે કે જેનું કામ શું છે? જે ન્યુટ્રોન પ્રોડ્યુસ થાય છે એને શું કરે છે? સ્લો ડાઉન કરે છે. ઓકે, વિડીયોને લાઈક કરજો. ચાલો, કંટ્રોલ રોડ ઇઝ યુઝડ ઇન ન્યુક્લિયર રિએક્ટર આર મેડ ઓફ. આનો આન્સર આવશે બોરોન, ઓપ્શન બી. કેડમિયમ અને બોરોનના બનેલા હોય પણ કંટ્રોલ રોડ. હવે કંટ્રોલ રોડ એક ટ્યુબ જ આવે છે આખી. ઓકે, એ પણ આપણે સમજીશું જ્યારે એવી કોઈ થિયરી આવશે ત્યારે. જો કંટ્રોલ રોડનું કામ શું છે? કંટ્રોલ ધ ચેન રિએક્શન, જે રિએક્શન થાય છે એને કંટ્રોલ કરશે. બરાબર છે, કેવી રીતના? વિથ ધ યુઝ વિથ એબ્ઝોર્બ ધ ન્યુટ્રોન, ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરે. જ્યારે કંટ્રોલ રોડનો જે સળિયો હોય તેને આપણે જે કોડની અંદર ઇન્સર્ટ કરાવીશું તો ન્યુટ્રોન એબ્ઝોર્બ થાય એટલે રિએક્શન સ્ટોપ થઈ જશે. બહાર કરીશું તો ન્યુટ્રોન રિલીઝ થાય, રિએક્શન ચાલુ રહેશે. સમજાય છે વાતમાં? તો જે કંટ્રોલ રોડનું કામ શું છે? કંટ્રોલ ધ રિએક્શન, જે ચેન રિએક્શન છે તેને કંટ્રોલ કરે. કેવી રીતના? તો ન્યુટ્રોનને એબ્ઝોર્બ કરીને. તો કંટ્રોલ રોડ શાના બનેલા હશે? બોરોન અથવા તો કેડમિયમ. ઓકે, ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ચાલો, ધ ફર્સ્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલ્ડ ઇન ઇન્ડિયા. કોટા, તારાપુર, કલ્પકમ, નરોડા. ઘણી બધી એક્ઝામમાં પૂછાયો છે આ ક્વેશ્ચન, ઘણી બધી એક્ઝામમાં. આ જીપીએસસી, GSSB, પછી બીજી બધી જેમ કે GSECL, એ બધી એક્ઝામમાં પૂછાયો છે ક્વેશ્ચન. તો ક્યાં આવશે? તારાપુર, મહારાષ્ટ્ર. ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. તો ફર્સ્ટ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ક્યાં ઇન્સ્ટોલ થયો હતો ઇન્ડિયામાં? તો તારાપુર, મહારાષ્ટ્રમાં. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. બાયોગેસ કન્સિસ્ટ ઓફ. જો બાયોગેસ મેં તમને કીધું ને, આપણા સિલેબસમાં જો આપણે થર્મલ પાવર પ્લાન્ટ વિશે વાત કરી, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિશે વાત કરી, હાઇડ્રો પાવર પ્લાન્ટ વિશે વાત કરીએ છીએ, સોલાર વિશે પણ હવે વાત થશે. બાયોમાસ, જો બાયોગેસ, બાયોમાસ, એટલે દરેક વસ્તુ જે આપણો સિલેબસ છે એના દરેક પોઈન્ટને આપણે કવર કરી રહેલા છે. એમાંથી જે ક્વેશ્ચન પૂછાઈ શકે એના વિશે આપણે ડિસ્કસ કરી રહ્યા છે. ઓકે, તો અહીંયા હમણાં જસ્ટ વાત કરી કે બાયોગેસ કન્સિસ્ટ ઓફ બાય મિથેન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ વિથ સમ ઇમ્પ્યોરિટીઝ. બરાબર, બાય મિથેન એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. મિથેન એટલે આઈ થિંક CH4 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, રાઈટ, વિથ સમ ઇમ્પ્યોરિટીઝ. રાઈટ, CH4 જ છે મિથેન, જરા જોઈ લેજો એકવાર. કાર્બન ડાયોક્સાઇડ, CO2 વિથ સેમ ઇમ્પ્યોરિટીઝ. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. ધ સોલાર ઓર ફોટોવોલ્ટેઇક સેલ કન્વર્ટ્સ. 4 ઓપ્શન આપેલા છે. કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, solar radiations into electrical energy, solar radiations into thermal energy, thermal energy into electrical energy. બરાબર, હવે આ ક્વેશ્ચનનો આન્સર તો બધાને હમણાં આવડવો જ જોઈએ. બધા સોલાર થી તો પરિચિત હશો જ. બરાબર, તો આનો આન્સર તમે મને કમેન્ટ કરો.
બરાબર, આનો આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે કે શું આન્સર આવશે. આખું લખજો કે ઓપ્શન એ, ઓપ્શન બી અને આખું સ્ટેટમેન્ટ લખજો, કેમ કે કેમિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી અથવા તો સોલાર રેડિયેશન ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી તમારે મને કમેન્ટ કરવાનું છે આપણા વિડીયોની અંદર, કે જેથી મને પણ ખ્યાલ આવે કે બધા સ્ટુડન્ટ્સ વિડીયો જોઈ રહ્યા છે અને સમજીને લખી રહ્યા છે. ધ્યાન રાખજો, જે સ્ટુડન્ટ્સ ડિસિપ્લિન સાથે, સિરિયસનેસ સાથે છેલ્લે એન્ડ સુધી પ્રિપેરેશન કરશે એનું સિલેક્શન થશે. કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ 5 થી 6 મહિના સિરિયસ પ્રિપેરેશન જે વિદ્યાર્થી કરે છે, મારી નજરમાં એ વિદ્યાર્થી પાસ થયા જ છે. મારો પોતાનો પણ અનુભવ છે. બરાબર, હું જ્યારે પણ એક્ઝામ પાસ કરી છે તો હું બેસીને એક ધારું વ્યવસ્થિત એકદમ રચ્યા પચ્યા રહેવું પડે પ્રિપેરેશનમાં. તમને ખ્યાલ હોવો જોઈએ કે હું તૈયારી કરી રહ્યો છું. પછી તમે 2 દિવસ 2 કલાક વાંચો ને પછી અઠવાડિયું ગેપ પાડો, એ સિરિયસનેસ નથી. સ્ટાર્ટિંગ કરવાનું હમણાંથી જ વાંચવાનું, એન્ડ સુધી વાંચવાનું, જ્યારે પણ એક્ઝામ આવશે ત્યાર સુધી બધો સિલેબસ ડિટેલમાં કવર કરો. બેઠું કે ઇઝી પૂછાવાનું નથી, ને એવા સ્ટુડન્ટ પાસ થશે જે ડિસિપ્લિન સાથે સિરિયસલી વાંચશે. ઓકે, ને ખાસ વસ્તુ રિવિઝન પણ કરતા રહેજો, એના પર આપણે વિડીયો બનાવીશું, એ પણ હું તમને કહેતો રહીશ. 31 નંબરનો જે ક્વેશ્ચન છે, ધ સોલાર ઓર ફોટોવોલ્ટિક સેલ કન્વર્ટ્સ, એનો આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે. ચાલો, અ મોડ્યુલ ઇઝ અ સિરીઝ અરેન્જમેન્ટ ઓફ સોલાર સેલ, પેરેલલ અરેન્જમેન્ટ ઓફ સોલાર સેલ, સિરીઝ પેરેલલ અરેન્જમેન્ટ ઓફ સોલાર સેલ, નન ઓફ ધ અબોવ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી એક્ઝામમાં પૂછાયો છે. ચાલો, અહીંયા મેં છે ને એક ઇમેજ મૂકેલી છે, જો તમને ઇમેજ દેખાતી હોય તો દેખાય છે. જેમ કે એક સેલ, સોલાર સેલ સિલિકોનનું બનેલું હોય, બરાબર, સેલ. પછી મોડ્યુલ, આ બધા સેલ ભેગા થયા, રાઈટ. જો આ સોલાર સેલ, સોલાર મોડ્યુલ ને સોલાર સિસ્ટમ. અહીંયા સ્ટ્રિંગ જ્યારે સિરીઝમાં હોય ત્યારે, અને એરે સિરીઝ એન્ડ પેરેલલ, રાઈટ. સિરીઝ ઇન પેરેલલ, એરે સિરીઝ ઇન સોરી સ્ટ્રિંગ ઇન પેરેલલ. ખ્યાલ આવ્યો વાતમાં? આ રીતના મોડ્યુલ છે. તો મોડ્યુલ જે છે, મોડ્યુલ, બરાબર, જે મોડ્યુલ છે તો સિરીઝ પેરેલલ અને અરેન્જમેન્ટ ઓફ સોલાર સેલ, એ શું છે? ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. સિરીઝ પેરેલલ અરેન્જમેન્ટ ઓફ સોલાર સેલ, કે આવા સેલ જે છે તેને સિરીઝ પેરેલલમાં જે કનેક્ટ કરશો ત્યારે શું બનશે? મોડ્યુલ બનશે. ઓકે, તો આપણો આન્સર આવશે ઓપ્શન સી, સિરીઝ પેરેલલ અરેન્જમેન્ટ ઓફ સોલાર સેલ. ઓકે, તો આ આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો. આઈ હોપ કે તમને બધા ક્વેશ્ચન સમજ પડી હોય અને જે મેં સમજાવ્યું છે તે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હોય. બરાબર, તમારી એક્ઝામમાં તમને ખરેખર મદદરૂપ થશે. એટલે તમે જે પણ હું બોલું છું તેને નોટ ડાઉન કરતા રહેજો અને જ્યારે એક્ઝામ આવે ત્યારે એનું રિવિઝન કરતા રહેજો. ઓકે, અને કોમન વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તૈયારી માટે તેમજ અપડેટ માટે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપ અવશ્ય જોઈન કરી લેજો. અને જો તમારે અર્જુન બેચ એનરોલ કરવો હોય તો તમે આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કે જેની લિંક ક્યાં છે? ડિસ્ક્રિપ્શનમાં છે, તો અથવા તો આ મોબાઈલ નંબર પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો મળીએ નેક્સ્ટ એમસીક્યુ સિરીઝના વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.